નમસ્કાર, કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યા ફરીથી જુલાઈ માસના ખેતી કાર્યો સાથે ઉપસ્થિત થયો છું. આપ સર્વેને નમસ્કાર. ખરીફ સિઝન શરૂ થઈ ગઈ છે અને ખેતી કાર્યોનું સંકલન ડૉક્ટર GR ગોહિલ, પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તરફથી થઈ ગયું છે. તો ચાલો માણીએ ખેતી કાર્યો. ખેતી કાર્યોમાં સૌપ્રથમ જોશું આપણે તેલીબિયા પાકો, જેમાં વાત કરીશું મગફળીની. મગફળીના પાકમાં ચાંચવાના ઉપદ્રવ માટે ક્વિનાલફોસ 1.5%, ભૂકી અથવા ફેનાવાલ રેટ 0.4% ભૂકી પ્રતિ હેક્ટરે 25 કિલો પ્રમાણે પાક પર છંટકાવ કરવો અથવા પ્રવાહીરૂપ દવા ક્વિનાલફોલ 20 મિલી દવા 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. ચોમાસું મગફળીમાં પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટર આપવાથી ઉત્પાદન વધે છે તથા ડોડવા ભરાવદાર થાય છે. મગફળીના ઉગાવા બાદ પણ જો સુકારો દેખાય તો ટ્રાઇકોડર્મા હાર્જિયમનું થડ પાસે ડ્રેન્ચિંગ કરવું. સફેદ માખી તેમજ ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 લગાવવા જરૂરી છે. મગફળીના થડ અને ડોડવાના સડાના અસરકારક નિયંત્રણ માટે 125 કિલોગ્રામ દિવેલીના ખોળ વાવેતર સમયે ચોમાસામાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના 1 મહિના પછી થડની પાસે વેરીને આપવો. મગફળીમાં ધેણ નિયંત્રણ માટે ફ્રિપોનિલ 40%, ઇમિડાક્લોપ્રિડ 40% અથવા થિમિથિયોક્લક્ઝામ પ્લસ ફિપ્રોનિલ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. સફેદ માખી, મોલોમસી તથા તડતડિયા ડાયમિથિયોએટ 0.03%ના દ્રાવણનો છંટકાવ 50% ફૂલ અવસ્થાએ કરવો. જરૂર પડે તો બીજો છંટકાવ 10-12 દિવસે કરવો. મગફળીના છોડ લોહ તત્વની ઉણપને લીધે પીળા પડી જતા હોય તો 10 લીટર પાણીમાં 100 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી અને 10 ગ્રામ લીંબુના ફૂલ દ્રાવણ બનાવી છંટકાવ કરવો. આંતરપાકમાં 2 મગફળીની લાઈન પછી 1 તુવેર અથવા 3 મગફળીની લાઈન પછી 1 એરંડાની લાઈનનું વાવેતર કરવું. વાત કરીશું સોયાબીનની. ગુજરાત સોયાબીન 1, 2, 3 અથવા NRC 37 અહલ્યા 4 સોયાબીનનું વાવેતર કરો. સોયાબીનમાં લીંબોળીની મીંજમાંથી બનાવેલ 5% અર્ક 500 ગ્રામ મીંજનો ભૂકો પ્રતિ 10 લીટર પાણીમાં નાખી અને રોપણીના 35 અને 65મા દિવસે છંટકાવ કરો. મધ્ય ગુજરાત માટે સોયાબીન NRC 37 અથવા JS 335 જાતનું 45 સેમીના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. ચોમાસું મોડું બેસે તો મગફળીમાં ઉભળી જાત, તલમાં ગુજરાત તલ 1-2, GAUCH 1-2 બાજરી અને તુવેર મગ વાવેતર કરવું. ગુવાર, અડદ અને જુલાઈના અંતમાં વરસાદ પડે તો ઘાસચારાના પાકો તલ અથવા તલપૂર્વા, દિવેલા 1નું વાવેતર કરવું. તેલીબિયા પાકમાં હવે વાત કરીએ દિવેલાની. દિવેલાનું વાવેતર 15 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચે કરવું. ભલામણ કરેલી જાતો GAUC 1, GCH 6, GCH 5, GCH 7, 9, GCM 4, GCM 6 વાવેતર માટે ઉપયોગમાં લેવી. દિવેલાના પાકમાં રાસાયણિક ખાતર 120/50/50ના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવું. નાઇટ્રોજન અને પોટાશ પાયામાં 50% તેમજ નાઇટ્રોજન બાકી રહેલ 2 હપ્તામાં તથા પોટાશ 45 દિવસે બાકીનો જથ્થો આપો. ખારા પાણીમાં દિવેલા ઉગાડવા GC 3 જાતનું વાવેતર કરવા ભલામણ છે. રાસાયણિક ખાતર સાથે છાણિયું ખાતર 10 ટન તથા જીપ્સમ 3 ટન હેક્ટરે આપવું. ઘાસચારા માટે સૂર્યમુખી સૂર્યાનું વાવેતર કરો.
મિત્રો, વાત કરીશું ખેતી કાર્યોની. તો જુલાઈ માસના ખેતી કાર્યો એટલે કે ખાસ કરીને આપણા આ વિસ્તારોની અંદર મગફળીનો પાક, કપાસનો પાક, તેલીબિયા પાકો વધારે લેવાતા હોય છે. તો તેમની તમને માહિતી જે છે અહીંયા આપવામાં આવી છે અને આ માહિતી તમે તમારા બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયોને શેર કરી અને પહોંચાડી શકો છો. આ તમામ માહિતી જે છે એ આપણા ડૉક્ટર GR ગોહિલ સાહેબે ખૂબ જ મહેનતથી તૈયાર કરી છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આપના માધ્યમથી દરેક ખેડૂત મિત્રો સુધી આ જુલાઈ માસના ખેતી કાર્યો પહોંચે. ચાલો આગળ જોઈએ ધાન્ય પાકો. ધાન્ય પાકોમાં જોઈએ ડાંગર. તીતી ઘોડાના નિયંત્રણ માટે સાયપરમેથિન 25%, સેઢાપાડા પર છંટકાવ કરવો અથવા DDVP 1 કિલો રેતી સાથે મિશ્રણ કરી ઊભા પાકમાં પૂરી દેવું. ડાંગરમાં પાનના ટપકાના રોગની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ અથવા કાર્બેન્ડાઝિમ 0.025%ના દ્રાવણના 12 દિવસના અંતરે 3 છંટકાવ કરવા. ડાંગરમાં ભૂકીછારો. આ રોગની શરૂઆત થયેથી 0.15% વેટેબલ ગંધક અથવા હેક્ઝાકોનાઝોલના દ્રાવણના 15 દિવસના અંતરે 3 છંટકાવ કરવા. વાત કરીશું બાજરીની. બાજરી, જુવાર અને ઘાસચારાના પાકો. સાંઠાની મધમાખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ 70 WS 5 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું અથવા વાવણી વખતે ઇમિડાક્લોપ્રિડ અથવા ફ્રીપ્રોનિલ ચાસમાં આપવું. બાજરીમાં બિયારણનો દર 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે રાખવો. પારવણી કરી ખાલા પૂરવા. બાજરીમાં 80:40:0 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, વધુમાં ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ 20 કિલો પ્રતિ હેક્ટર આપવું. મકાઈમાં ટપકાવાળી લશ્કરી ઈયળના નિયંત્રણ માટે બેસિલસ થુરિન્સિસ નામના જીવાણુનો પાવડર 15 ગ્રામ અથવા બિવેરિયા બેસિયાના કે ન્યુમેરિયા રિલે નામની ફૂગનો પાવડર 40 ગ્રામ અથવા લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીમડાનું તેલ 30 મિલી 10 લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મગ, મઠ, અડદ, ગુવાર અને ચોડીમાં સફેદ માખીના નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા બિવેરિયા બેસિયાના કે વર્ટિલિયમ લેકાનિમ નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વાત કરીશું રોકડિયા પાકોની. કપાસ પાકમાં ઋતુ દરમિયાન રોગ ને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ જીવાતના નિયંત્રણના પગલાં લેવા. વધારાના કપાસના છોડને ધીમેથી ખેંચી કાઢવા તથા ઝરમર વરસાદમાં જે જગ્યાએ ખાલા પડેલ હોય તે ખાલા પૂરવા. કપાસ પાકમાં વાવેતર બાદ 1 માસના અંતરે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું. ટપક પદ્ધતિ અપનાવવી જરૂરી છે. ઓછા પાણીએ વધુ વાવેતર, નીંદણ નિયંત્રણ, રોગ જીવાત નિયંત્રણ તેમજ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કપાસ પાકમાં થ્રિપ્સ, સફેદ માખી, તડતરિયાના નિયંત્રણ માટે મોજણી અને નિંગાહ કરતાં આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા બિવેરિયા બેસિયાના કે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તેમજ થાઇક્લોપ્રિડ 5 મિલી અથવા ફ્લોનિકામાઇડ 3 ગ્રામ, ડાયફેલ્યુથ્રોન 10 ગ્રામ, ડિનોક્યુરા 10 ગ્રામ, પ્રોફેનોફોસ 10 મિલી, ફિપ્રોનિલ 20 મિલી, ઇમિડાક્લોપ્રિડ 10 મિલી, ફેનવાલેરેટ 10 મિલી પૈકી કોઈપણ એક કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કપાસમાં મૂળખાઈના નિયંત્રણ માટે કોપર એક્ઝીફ્લોરાઇડ બ્લુ કોપર 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી ડ્રેન્ચિંગ કરવું. મિત્રો, કઠોળ પાકની વાત કરતાં પહેલાં ફરીથી આપને જણાવી દઈએ કે આ જુલાઈ માસના ખેતી કાર્યો તમે તમારા નજીકના ખેડૂત મિત્રોને પહોંચાડો જેથી કરીને
તેઓ પણ યોગ્ય રીતે આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરી શકે. સાથે સાથે ડૉક્ટર GR ગોહિલ સાહેબ કે જેઓએ ખૂબ સુંદર મજાનો આ સંપુટ વર્ષોથી ચલાવી રહ્યા છે અને કૃષિ વત્સલમના માધ્યમથી અમે લોકો પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે બીજા ખેડૂત મિત્રોને પહોંચાડી તમે પણ અમારી સાથે સહયોગી બનો. તો ચાલો જોઈએ હવે કઠોળ પાકો. અડદમાં નીંદર નિયંત્રણ માટે ફ્લિઝાલોફોપ ઇથાઇલ 40 ગ્રામ પ્રતિ હેક્ટર વાવેતર બાદ 20 દિવસે છંટકાવ કરવો. ચણા, મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ સુકારા માટે ટ્રાઇકોડર્મા હર્જિયમનો ઉપયોગ કરો. ચાલો જોઈએ શાકભાજીના પાકોના ખેતી કાર્યો. તેમાં જોશું આપણે ટમેટા. મધ્ય ગુજરાતના ખેડૂતે ગુજરાત આણંદ ટમેટા 5 GAT 5નું વાવેતર કરવું. આ જાત કોકડવા તથા પાનકોરિયું તેમજ ફળકોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. ટમેટામાં ભલામણ કરેલ 75, 37.5 અને 62.5 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ તત્વોનો સિવાય સૂક્ષ્મ તત્વો પણ આપવા અથવા મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ 1% દ્રાવણનો છંટકાવ 45, 60 અને 75 દિવસે કરવાથી વધુ ઉત્પાદન મળે છે. હવે વાત કરીશું રીંગણીની. રીંગણીના ફળ અને ડૂંખ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે એમામિકેટિન બેન્મોએટ 5 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવો. ભીંડાના બીજને ઇમિડાક્લોપ્રિડની માવજત આપવી. તડતડિયાના નિયંત્રણ માટે ડાયમિથિયોએટ 10 મિલી અથવા ઇમિડાક્લોપ્રિડ 4 મિલી અથવા થાઇમેથોક્ઝામ 4 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કાકડી. ગુજરાત કાકડી પૂના સફેદનું વાવેતર કરો. વાત કરીશું બાગાયત પાકોની. કેળની જાત ગ્રાન્ડ 9, બરસાઈ, શ્રોમંતી, લોખંડી, રોબસ્ટા વગેરેનું વાવેતર કરવું. કેળનું વાવેતર 15 જૂનથી 15 ઓગસ્ટ વચ્ચે કરવું. યોગ્ય અંતર રાખી વાવેતર કરવું. કેળ સાથે હળદર તેમજ શાકભાજીના આંતરપાક તરીકે લઈ શકાય. કેળની નૈન જાત માટે 300 ગ્રામ નાઇટ્રોજન, 4 કિલો વર્મી કમ્પોસ્ટ એક સરખા 4 હપ્તે આપવું. ઉપરાંત 90 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું. જામફળના ઝાડ દીઠ 375, 188, 188 ગ્રામ NPK દ્રાવ્ય ખાતર 4 સરખા હપ્તામાં આપવું. આંબામાં નવીનીકરણ અપનાવો. તેમાં જૂના આંબાની તેની ડાળીઓ દૂર કરો. 3 વર્ષમાં કોમર્શિયલ ઉત્પાદન આપતો આંબો થઈ જશે. કેળ અને પપૈયાની એકાતરે હાર રોપણી પદ્ધતિથી વાવેતર કરો. રોપણી પૂર્વની તૈયારીઓ. ત્યારબાદ 2 ભાગ માટી અને 1 ભાગ કોહવાયેલા છાણિયા ખાતરના મિશ્રણથી ખાડાઓ પૂરેપૂરા ભરવા. ખાડાઓને 15 થી 30 દિવસ સૂર્યના તાપમાં તપવા દેવા. ઉધઈના નિયંત્રણ માટે ખાડા દીઠ જંતુનાશક દવા 100 ગ્રામ પાવડર પણ મિશ્રણમાં ભેળવવો. યોગ્ય અંતરે યોગ્ય માપના ખાડાઓ તૈયાર કરવા. રોપણી માટે જે તે ફળ પાકની પ્રમાણિત કલમો અથવા તો રોપાઓ પસંદ કરવા. ચોમાસું ઋતુ દરમિયાન ફળ પાકોને પિયતની જરૂરિયાત રહેતી નથી. અનિયમિત પિયત વ્યવસ્થાથી નાળિયેરી, પપૈયા, આંબા વગેરે પાકોમાં ફૂલ તથા નાના ફળો ખરવા લાગે છે. પપૈયામાં 6 કિલો છાણિયું ખાતર, 150 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ પ્રી છોડ દીઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિનો એક સરખા હપ્તામાં આપવું. નાળિયેરીના પાકમાં લીલો પડવાશનો ઉપયોગ કરવો. ચાલો જોઈએ ઘાસચારાના પાકો. ગુજરાત આણંદ ઘાસચારા જુવાર 12નું વાવેતર કરો. ગુજરાત માર્વેલ 1 ઝીંઝવો વાવો. ગંગા સફેદ 2, ફાર્મ સમેરી, અમેરિકન ટોલ ઘાસચારાની મકાઈનું વાવેતર ડિસેમ્બર, જાન્યુઆરી સિવાય કોઈ પણ મહિનામાં કરી શકાય. ઘાસચારાની મકાઈનું વાવેતર ડિસેમ્બર, જાન્યુઆરી સિવાય કોઈ પણ મહિનામાં કરી શકાય છે. ઘાસચારાની મકાઈનું અંતર 20 થી 30 સેમી રાખવું. ઘાસચારાની મકાઈનો બીજ દર 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો. બહુ કાપણીવાળી જુવાર COFS
29નું વાવેતર કરો. આફ્રિકન રોલ અથવા ગુજરાત મકાઈ 1નું વાવેતર કરો. ચાલો જોઈએ પશુપાલન. પશુપાલનમાં પશુ આહારમાં અચાનક ફેરફારથી દૂર રહેવું. પશુને આપવામાં અથવા લીલાચારાના જથ્થામાં અચાનક વધારો કે ઘટાડો કરવાથી સીધી અસર પશુના દૂધ ઉત્પાદનની ક્ષમતા ઉપર થાય છે. દૂધાળા પશુઓને બાયપાસ પ્રોટીન આપો. ચોમાસામાં ખરવા મુવાસાની રસી મૂકવી. દૂધ દોહનાર વ્યક્તિ ચેપી રોગથી મુક્ત હોવો જોઈએ. દૂધ દોહતી વખતે છીંક અને ખાંસી ઉધરસ ન આવે તેની કાળજી રાખવી. પશુઓમાં વિયાણની પ્રક્રિયાને કુદરતી થવા દેવી જોઈએ. પશુના બચ્ચાને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહીં. પશુઓને વરસાદથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી તેમજ જાનવરોને હવા ઉજાસવાળા ઠંડા શેડમાં રાખવા, જેથી ગરમીના સમયે આરામદાયક રોગ માટેની વધારાની રસી પણ મુકાવવી. વાછરડી કે પાડીની એટલે કે બચ્ચાને ઉંમર 10થી 15 દિવસની થાય પછી તેને ધીરે ધીરે લીલો ઘાસચારો અને ઘાસ આપવું. જાનવરોમાં ગળસુંઢા તથા ગઠિયા તાવનું રસીકરણ કરાવી લેવું જરૂરી. ચોમાસાની ઋતુમાં પશુઓનું પણ ખાસ રક્ષણ કરવું અને કાળજી લેવી પશુપાલકો માટે ખૂબ જ જરૂરી. આ ખેતી કાર્યોને લાઈક કરો, બીજા ખેડૂતોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારો ઉત્સાહ જળવાઈ રહે. ફરીથી મળીશું નવા ખેતી કાર્યો સાથે ઓગસ્ટ માસમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.